ડભોઈ પુળા ગામે થયેલા હત્યાનો ભેદ પોલીસે ગણતરીના જ કલાકોમાં ઉકેલ્યો હતો। ગતરોજ હત્યા કરાયેલી હાલતમાં યુવક હસમુખનો મૃતદેહ પુળા ગામની સીમના કપાસના ખેતરની ધારે મળી આવ્યો હતો। હસમુખ ચવાણને તેના ખેતર નજીક બોલાવી મિત્રોએ જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો। હસમુખ પુળા ગામનો રહીશ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો। પોલીસે હાલ બંને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ડભોઈના પુળા ગામે થયેલા હત્યાનો ભેદ પોલીસે ગણતરીના જ કલાકોમાં ઉકેલી નાખ્યો હતો। ગતરોજ હત્યા કરેલી હાલતમાં યુવક હસમુખનો મૃતદેહ પુળા ગામની સીમમાં કપાસના ખેતરની ધારે મળી આવ્યો હતો। હસમુખ ચવાણને તેના ખેતર નજીક બોલાવી મિત્રોએ જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો। હસમુખ પુળા ગામનો રહીશ છે અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો। પોલીસે હાલ બંને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર થયેલો છે, જેમાં હસમુખભાઈ ભવાનભાઈ ચૌહાણ નાઓનું મર્ડર થયેલાની વિગત જણાઈ આવેલ છે અને તે આધારે તેઓના ભાઈ જયંતિભાઈ નાઓની ફરિયાદ લઈ આગળની તપાસ હાલ ચાલુમાં છે। એ દરમિયાન વિગત જોતા તારીખ 20/2/25ના રોજ સાંજના 7 થી 8 વાગ્યાના અરસામાં હસમુખભાઈ ઘરેથી કહેલા કે હું એમની પત્નીને કહીને ગયેલા કે હું આવું છું, મને ફોન ના કરતા। તે અનુસંધાને તે પછી તેઓનો ફોન રાત્રે બંધ થઈ ગયેલો અને શોધખોળ કરતો મળી આવેલા નહીં અને બીજે દિવસે સવારે એટલે કે ગઈકાલે સવારે તેઓની લાશ તેઓના ખેતરની જોડેથી જ મળી આવેલી હતી। આ આધારે હાલ ડભોઈ પોલીસ દ્વારા તપાસ ચાલુમાં છે। તપાસની વિગત જોતો તેઓને તેઓના મિત્ર મિતેશ નટવરભાઈ વસાવા નાઓ સાથે પરિચય હતો અને તેઓ બંને જોડે નોકરી પણ કરતા હતા અને પૈસાની લેવડ દેવડના કારણે આ મિતેશ વસાવા અને તેઓના જોડીદાર સતીશ વસાવા નાઓએ તેઓનું મોત નિપજાવેલાની વિગત જણાઈ આવેલી હતી અને એ આધારે બંનેની ધરપકડ કરી હાલ આગળની કાર્યવાહી ચાલુમાં છે।